જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય. આજના મહામાસના મહાત્મ્યમાં 13ના અધ્યાયમાં ધર્મભક્તિ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. વશિષ્ઠજી કહેવા લાગ્યા, હે રાજન, આ રીતે પિશાચો તે સરોવર પાસે આમ તેમ ભટકતા રહ્યા. ઘણા સમય પછી મુનિગણોમાંના શ્રેષ્ઠ એવા લોમસ ઋષિ પોષ માસની શુક્લ ચતુર્દશીએ તે સરોવર પર સ્નાન કરવા માટે આવી પહોંચ્યા. જ્યારે આ દુઃખી પિશાચોએ તેમને જોયા ત્યારે તેઓ તેમની મારવા માટે ગોળ વૃત્તમાં તેમને ઘેરી લીધા. આ દરમિયાન ત્યાં વેદનિધિ બ્રાહ્મણ પણ આવી પહોંચ્યા અને તેમને લોમસ ઋષિને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પિશાચો ઋષિની તેજસ્વીતા સામે ટકી ના રહ્યા અને તેઓ દૂર જઈને ઊભા રહ્યા. વેદનિધિ બ્રાહ્મણે હાથ જોડીને લોમસ ઋષિને કહ્યું, મહાન ભાગ્યથી જ ઋષિઓના દર્શન થાય છે. ત્યારબાદ તેમણે ગંધર્વ કન્યા અને પોતાના પુત્રનો પરિચય આપી સમગ્ર ઘટના જણાવી અને પછી વિનંતી કરવા લાગ્યા, હે મુનિ શ્રેષ્ઠ, આ બધા તમારી સામે જે ભટકતી આત્માઓ છે, આજે સૂર્યોદય થતાં અંધકારનો નાશ થાય છે તેમ આ પીડિતોનો ઉદ્ધાર થશે. વશિષ્ઠજી આગળ કહે છે, પુત્રના દુઃખથી વ્યથિત થયેલા વેદનિધિ બ્રાહ્મણની આ વાતો સાંભળીને લોમસ ઋષિની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેથી તેઓ વેદનિધિને કહેવા લાગ્યા, મારા પ્રસાદથી આ પીડિતોને તરત જ સ્મૃતિ પ્રાપ્ત થશે. હું તેમની મુક્તિ માટે ધર્મની સિદ્ધિ જણાવું છું, જેના પરિણામે તેમનું ભ્રમ અને દુઃખ બંને સમાપ્ત થઈ જશે. ત્યારે વેદનિધિ બ્રાહ્મણ કહેવા લાગ્યો, હે મહર્ષિ, કૃપા કરીને વહેલી તકે ધર્મનો ઉપદેશ આપો, કારણ કે શ્રાપના દુઃખની અગ્નિ અત્યંત પીડાદાયક હોય છે. ત્યારે લોમસ ઋષિ કહેવા લાગ્યા, આ બધા મારી સાથે નિયમપૂર્વક મહા મહિનામાં સ્નાન કરશે. અંતે તેઓ પોતાના શ્રાપમાંથી મુક્ત થઈ જશે. મારો આ નિશ્ચય છે કે પવિત્ર તીર્થમાં માઘ માસમાં સ્નાન કરવાથી શ્રાપનો નાશ થઈ જાય છે. 7 જન્મો સુધી પાપ અને આ જન્મના પાપ તીર્થ સ્નાને માઘ મહિનામાં સ્નાન કરવાથી નષ્ટ થઈ જાય છે. આ આચ્છોદક સરોવરમાં સ્નાન કરવાથી જ નિશ્ચિત રૂપે મોક્ષ પ્રાપ્ત થાય છે. રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞ કરતાં પણ વધુ મહત્વ માઘ માસમાં સ્નાનને આપવામાં આવ્યું છે. તેથી સંપૂર્ણ પાપોને સહજ રીતે નષ્ટ કરનાર આ માઘ સ્નાન અવશ્ય કરવું જોઈએ. લોમસજી કહેવા લાગ્યા, પૂર્વકાળમાં અવંતી દેશમાં વીરસેન નામનો એક મહાન રાજા હતો. તેણે નર્મદા નદીના કિનારે રાજસૂય યજ્ઞ કર્યો અને અશ્વમેઘ યજ્ઞ પણ કર્યો, જેમના યજ્ઞ સ્તંભો સોનાના બનાવવામાં આવ્યા હતા. તેણે બ્રાહ્મણોને મોટા પ્રમાણમાં અન્નદાન આપ્યું અને હજારો ગાયો, સુંદર વસ્ત્રો અને સોનાના આભૂષણો પણ દાનમાં આપ્યા. તે દેવતાઓનો ભક્ત અને દાનવીર રાજા હતો. ભદ્રક નામનો એક બ્રાહ્મણ હતો, જે ખૂબ જ મૂર્ખ, કુળહીન, કૃષિ કાર્ય કરતો, દુરાચારવાળો અને અધર્મી હતો. તે પોતાના ભાઈ બંધુઓ દ્વારા ત્યજાયેલો હતો અને અહીં તેમ ભટક્યા કરતો હતો. તે દેવયાત્રિકો સાથે પ્રયાગ પહોંચ્યો અને માઘ મહિનામાં તેમની સાથે 3 દિવસ સુધી સ્નાન કર્યું. ફક્ત 3 દિવસના સ્નાનથી જ તે નિષ્પાપ બની ગયો અને પછી પોતાના ઘરે પરત ફર્યો. આ બ્રાહ્મણ અને રાજા બંને એક જ દિવસે મૃત્યુ પામ્યા. મેં આ બંનેને ઇન્દ્રલોકમાં સમાન પ્રતિષ્ઠા સાથે વિરાજમાન જોયા. તેમનું તેજ, રૂપ, શક્તિ, સ્ત્રીઓ, વસ્ત્રો અને આભૂષણોમાં કોઈ જ તફાવત ન હતો. આમ જોતાં માઘ સ્નાનનો મહિમા કેટલું વર્ણવવું. રાજસૂય યજ્ઞ કરનાર સ્વર્ગનો આનંદ ભોગવે છે અને પછી ફરીથી પૃથ્વી પર જન્મે છે, પરંતુ સંગમમાં સ્નાન કરનાર જન્મ મરણના ચક્રમાંથી જ મુક્ત થઈ જાય છે. ગંગા અને યમુના નદીઓના સંગમની હવા માત્રના સ્પર્શથી જ અનેક દુઃખો નષ્ટ થઈ જાય છે. વધુ શું કહેવું, માઘ મહિનામાં પ્રયાગ સ્નાન કરવાથી અન્ય તીર્થોમાં કરાયેલા તમામ પાપો નાશ થઈ જાય છે. હવે હું એક પ્રાચીન પિશાચ મોચન ઇતિહાસ સંભળાવું છું. આ કથા આ કન્યાઓ અને તમારો પુત્ર સાંભળશે તો તેઓ પણ સ્મૃતિ પામશે. પૂર્વકાળમાં દેવદ્યુતિ નામનો એક મહાન ગંભીર અને વેદશાસ્ત્રોમાં પારંગત એક વૈષ્ણવ બ્રાહ્મણ હતો. તેણે એક પિશાચને મુક્ત કર્યો હતો. ત્યારે વેદનિધિ બોલ્યા, હે મુનિ, એ કયા પ્રદેશનો નિવાસી હતો, તે કોનું સંતાન હતું અને કયા પિશાચને તેણે મુક્ત કર્યો હતો? કૃપા કરીને આ કથાનો વિસ્તૃત વર્ણન કરી આપો. ત્યારે લોમસ ઋષિ કહેવા લાગ્યા, સરસ્વતી નદી જે કેલ્પગ્યથી નીકળેલી છે તેના કિનારા પર તેનું નિવાસ સ્થાન હતું. જંગલની વચ્ચે પુણ્યપ્રદ સરસ્વતી નદી વહેતી હતી. વનમાં અનેક પ્રકારના પ્રાણીઓ વિહરતા. તે બ્રાહ્મણના શ્રાપના ભયથી જ પવન પણ ખૂબ શાંત અને મંદ ગતિથી વહેતો હતો. ત્યાં તે બ્રાહ્મણના શ્રાપના ભયથી પવન પણ ખૂબ જ શાંત અને મંદ ગતિથી વહેતો હતો. તે વન ચૈત્રરથ સમાન સુશોભિત હતું. તે સ્થાન પર ધર્માત્મા દેવદ્યુતિ રહેતા હતા. તેમના પિતાનું નામ સુમિત્ર હતું અને તે લક્ષ્મીજીના વરદાનથી પ્રગટ થયા હતા. તેઓ હંમેશા આત્માને સ્થિર રાખતા.
ગરમીમાં પોતાના નેત્રોને સૂર્ય તરફ રાખતા, જ્યારે વરસાદમાં કાદવમાં તપ કરતા, હેમંત ઋતુમાં સારસ્વત સરોવરમાં સ્થિત રહેતા, ત્રણેય સંધ્યાઓ પાઠ કરતા. તેઓ જીતેન્દ્રિય અને સત્યવચન પાલન કરનાર હતા. તેઓ માત્ર ઝાડેથી આપમેળે પડેલા ફળ અને પાન ખાઈને જ જીવન ગુજારતા હતા. તેમના તપના પ્રભાવથી તેમનું શરીર સુકાઈ અને હાડપિંજર જેવું થઈ ગયું હતું. આ રીતે તેઓ ત્યાં હજારો વર્ષો સુધી તપસ્યા કરતા રહ્યા. તેમના તપના પ્રભાવથી તેમનું શરીર અગ્નિ સમાન તેજસ્વી બની ગયું. તેઓ હંમેશા વિષ્ણુની કૃપાથી જ તમામ કાર્યો કરતા અને દધીચી ઋષિના કૃપા વરદાનથી તેઓ શ્રેષ્ઠ વૈષ્ણવ બની ગયા હતા. એક વખત વૈશાખ માસની એકાદશી તિથિએ તે બ્રાહ્મણે હરિની પૂજા કરી અને તેમની સુંદર સ્તુતિ અને પ્રાર્થના કરી. તેમની પ્રાર્થના કરતાં જ ભગવાન તરત જ ગરુડ પર આરૂઢ થઈને ત્યાં પ્રગટ્યા. તેઓ ચતુર્ભુજ, વિશાળ નેત્રયુક્ત અને મેઘ સમાન શ્રી વિગ્રહ ધારણ કરનાર હતા. ભગવાને પોતાની સમક્ષ સાક્ષાત જોઈ તે બ્રાહ્મણ આનંદથી રડી પડ્યો અને કૃતાર્થ થઈને પ્રણામ કર્યા. તે તો પોતાનું શરીરનું પણ ભાન ગુમાવી બેઠો છે અને ભગવાનના ધ્યાનમાં જ લીન થઈ ગયો છે. ત્યારે ભગવાને કહ્યું, હે દેવદ્યુતિ, હું જાણું છું કે તું મારો પરમ ભક્ત છે. હું તારા પર અતિ પ્રસન્ન છું. તારે જે વર માંગવું હોય તે માંગ. આવી ભગવાનની વાણી સાંભળીને તે પ્રેમથી સ્નિગ્ધ અવાજમાં બોલવા લાગ્યો, હે દેવાધિદેવ, તમારી માયાથી પ્રકટ થયેલું આ દૈવી સ્વરૂપ તો દેવતાઓ માટે પણ દુર્લભ છે. હવે જ્યારે મને તમારું સાક્ષાત્કાર દર્શન જ થઈ ગયા છે, ત્યારે મને બીજી શું આશા હશે? હું હંમેશા તમારી ભક્તિમાં મગ્ન રહું. આ સાંભળીને ભગવાને કહ્યું, તથાસ્તુ. તારા તપમાં કદી અવરોધ નહીં આવે. જે મનુષ્ય તારા ઉચ્ચારિત કરેલા આ સ્ત્રોતનો પાઠ કરશે, તેની મારામાં અડગ ભક્તિ હશે. તેની જ સાથે ધર્મક્રિયાઓ સિદ્ધ થશે અને તે મોક્ષના માર્ગમાં સ્થિર રહેશે. આજનો અધ્યાય અહીંયા જ સમાપ્ત થાય છે. આવા જ મહામાસના મહાત્મ્યના અધ્યાય સાંભળવા માટે અને ધાર્મિક તહેવારોની માહિતી મેળવવા માટે આપણી આ ધર્મભક્તિ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને જરૂર પ્રેસ કરી દેજો, જેથી કરીને નવી વિડીયોની માહિતી પણ તમને તરત જ મળી શકે. ધન્યવાદ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.